આ શું કાગળ લઈને બેઠા છો તમે? શું છે આમાં? આખી જિંદગી હું એક જુઠ્ઠાણું જીવતી રહી મોટી બા. બાપુજીએ મને કહ્યું કે હું એમની દીકરી નથી. મોટી બા, શું થયું? કઈ વિચારમાં છો? તમે રસ્તામાં પણ કઈ બોલ્યા નહીં? ના ના મીરા બહુ, ગરમીને લીધે ગભરામણ થાય છે, બસ બીજું કંઈ નથી. कुंदन वर्षों पहला माराथी भूल थई हती एने मने आटली मोटी सजा आपी रही छे। मम्मी मानी तो जईशे ना? हाँ बेटा, आज तो એને આપણે મનાવીને લઈને જ જઈશું. આ કોણ છે? બેન, હા. કોણ છો તમે અને કોનું કામ છે તમારે? સંગીતા અહીંયા જ રહે છે, અમારે એનું કામ છે. ના, અહીંયા સંગીતા નામનું કોઈ નથી રહેતું. તમારે કયા એડ્રેસ પર જવું છે? ઘરનું નામ તો મને ખબર નથી. મારી મમ્મી પાસે જાવું છે. મમ્મી મમ્મી મમ્મી. અરે અરે બેટા, શું થયું? આની મમ્મી એને છોડીને જતી રહી છે, અમે એને જ શોધી રહ્યા છીએ. આજે અમે મળ્યા પણ ખરા, પણ એ માનવા તૈયાર જ નથી કે સંગીતા એટલે કે એની મમ્મી છે. ચિંતા નહીં કર બેટા, તને તારી મમ્મી મળી જશે. બેન, તમારે પાણી વાણી કંઈ પીવું હોય તો તમે અંદર આવો. ના, અમારે આની મમ્મીને પહેલા શોધવી છે. શું ખરેખર તમને ખબર નથી કે અહીંયા કોઈ સંગીતા રહે છે? ના બેન, મને પાક્કું ખબર છે. અહીંયા સંગીતા નામનું કોઈ નથી રહેતું. અમે અહીંયા વર્ષોથી રહીએ છીએ. ચાલો મીરા બહુ. મને ખરેખર કેમ એવું લાગી રહ્યું છે કે એ અહીંયા જ છે. મોટી બા, આપણા પડોશમાં કોઈ સંગીતાબેન રહે છે? ના મીરા બહુ, આપણી બાજુમાં જે છોકરી રહે છે એનું નામ સંગીતા નહીં, માન્યતા છે. મને તો સંગીતા નામ સાંભળીને જ નવાઈ લાગી. આપણે આટલા વર્ષોથી અહીંયા રહીએ છીએ, પણ આપણી આજુબાજુમાં ક્યાંય સંગીતા નામ નથી સાંભળ્યું. મીરાંજી, મીરાંજી, શું થયું? કોની વાત કરી રહ્યા હતા? ખબર નહીં સરગમ, કોઈક બેન હતા, એ સંગીતા નામની વ્યક્તિને શોધે છે. એ લોકો મને જ સંગીતા માને છે. શું એ લોકો મારો પીછો કરતા કરતા અહીં સુધી પહોંચી ગયા? એમની સાથે આશરે 8-10 વર્ષની કોઈ છોકરી હતી. હા, તું એમને ઓળખે છે? ના ના, હું એમને ઓળખતી નથી, પણ હમણાં હું ગાર્ડનમાં ગઈ હતી ને, તો ત્યાં મને આ 2 જણા મળ્યા હતા અને મને અચાનક સંગીતા કહીને બોલાવવા લાગ્યા. મને લાગે છે કે એ 2 જણા તમને મળ્યા હશે. પણ એ તને સંગીતા કેમ કહે છે? શું ખબર, શું એમને કઈ ગેરસમજણ થઈ હશે? આમ પણ એમની વાત કઈ સમજમાં આવે એવી જ નહોતી. મોટી બા, મોટી બા, શું થયું બેટા? હમણાં જ ગાયત્રી માસીનો ફોન હતો. પ્રવીણભાઈ એટલે કે મારા નાના હવે આ દુનિયામાં નથી રહ્યા. તો આપણે જવું પડે ત્યાં. નહીં મોટી બા, તમે અહીંયા રહો, હું જઈને આવું છું. તો એક કામ કર બેટા, તું ગાડી લઈને જજે. વરસાદનો માહોલ છે, ક્યાંક તું ફસાઈ ના જાય એના કરતા. ઠીક છે મોટી બા.
એક વ્યક્તિને આપણે શોધવાની છે. જો કે એનો લેટેસ્ટ ફોટો નથી મારી પાસે, પણ હા 40 વર્ષ જૂનો ફોટો છે, એ તને મોકલું છું. અને એ વ્યક્તિ આ એરિયામાં જ રહે છે. આજે જ મને મળ્યા હતા અને વાત કરવાની કોશિશ કરી, પણ એમને મારી સાથે વાત ના કરી. હું તને લોકેશન મોકલું છું, બને એટલી જલ્દી તપાસ કર અને મને જણાવ કે ક્યાં રહે છે. બધી જગ્યાએ તપાસ કરી લે. કુંદન 40 વર્ષથી તને શોધી રહ્યો હતો. આખરે 40 વર્ષ પછી તું દેખાણી. હવે ગમે તે થાય, હું તને શોધીને જ રહીશ. બેન, તમને એવું લાગશે કે હું ફરીથી આવી ગઈ, પણ મને કેમ એવું લાગી રહ્યું છે કે સંગીતા અહીંયા જ છે. આ તો આજુબાજુમાં પૂછપરછ કરી તો ખબર પડી કે સંગીતા અહીં જ રહે છે. બેન, મેં તમને પહેલા જ કહ્યું કે અહીંયા કોઈ સંગીતા નથી રહેતી. નક્કી તમને કોઈ ગેરસમજણ થઈ લાગે છે. જુઓ આ રહી સંગીતા. હવે પણ તમે કહેશો કે અહીંયા નથી રહેતી? તમે લોકો એને શું કામ છુપાવી રહ્યા છો? એક દીકરીને એની માંથી શા માટે દૂર રાખી રહ્યા છો? મમ્મી તું શું કામ મારી સામે નથી આવતી? મમ્મી કેમ દૂર કરી રહી છે તારી દીકરીને સંગીતા? મેં એકવાર કહ્યું કે હું સંગીતા નથી, તો તમે સમજતા કેમ નથી? મને શોધતા શોધતા છે કે અહીંયા સુધી આવી ગયા. સંગીતા, તું ગુસ્સામાં હોય તો તું બોલ, ઝઘડો કરી લે, પણ તું સાવ આમ મોઢું ના ફેરવ. અરે તમે સમજતા કેમ નથી ને આ બધું શું છે? જો ગાર્ડનમાં મને ઉતાવળ હતી એટલે હું વધારે કંઈ ના બોલી, પણ અત્યારે હું ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું કે હું સંગીતા નથી અને મારું નામ સરગમ છે. અને જો તમે મારી વિરુદ્ધ કોઈ કાવતરું કરી રહ્યા હો ને તો બંધ કરી દેજો. આ તો શું વાત કરી રહી છે? મારું ના માનવું હોય તો ના માન, પણ ઓછામાં ઓછું આ બાળકનું તો માન રાખ. તારી પેટની જણેલી દીકરી છે. તું આ કેવી વાત કરે છે? સરગમ, આ બધું શું છે? મને પણ કઈ જ નથી ખબર પડતી કે આ બધું શું ચાલી રહ્યું છે. એક મિનિટ, તમને હમણાં જ ખબર પડી જશે. જુઓ આ ફોટો. મને ખબર નથી પડી રહી કે તમે આનો સાથ શા માટે આપી રહ્યા છો. જુઓ આ ફોટો જુઓ. સરગમ, આ ફોટોમાં તો તું જ છે. બાપુજી શું લખવા માંગતા હતા? મને પણ કંઈ સમજાતું નથી. મને લાગે છે કે બની શકે બાપુજી કંઈક બીજું લખવા માંગતા હોય અને અધૂરું રહી ગયું હોય. ના, બાપુજી તો ગુજરાતીમાં જ લખતા હતા, પણ આ ક ને ડ માં કંઈ સમજાતું જ નથી. લજ્જાવું, ચાલો આપણે વાંચવા બેસીએ. હજુ અડધી ચોપડી વાંચવાની બાકી છે, તો આજે એને પૂરી કરી લઈએ. ગરુડ પુરાણ વાંચવાથી પ્રવીણભાઈના આત્માને ખૂબ શાંતિ મળશે. શું થયું લજ્જાવું? તમે આ શું કાગળ લઈને બેઠા છો?
સમજુ છું લજ્જાવો, તમે પ્રવીણભાઈને ખૂબ પ્રેમ કરતા હતા. વર્ષો સુધી એમની સાથે વાત ના કરવાનો અફસોસ તમને હશે, પણ આમાં સંતોષ માનો કે એમની અંતિમ ક્ષણમાં તમે એમની સાથે હતા. આનાથી મોટી વાત બીજી શું હોઈ શકે લજ્જાવો? એટલે તમે દુઃખ ના અનુભવશો. અને આ શું કાગળ લઈને બેઠા છો તમે? શું છે આમાં? આખી જિંદગી હું એક જુઠ્ઠાણું જીવતી રહી મોટી બા. બાપુજીએ મને કહ્યું કે હું એમની દીકરી નથી. લજ્જાબેન બહુ જ ભાવુક થઈ ગયા છે. એટલે એમ કે હું તો બાપુજીની દીકરી હતી જ નહીં. બસ એમણે તો મને ઉછેરી હતી. મારા મા બાપ તો કોઈ બીજા જ હતા. આ શું બોલી રહ્યા છો લજ્જાવો તમે? કોઈ વ્યક્તિ માટે આપણે એવું ના બોલવું જોઈએ. હું જે બોલું છું એ બોલતા મને કેટલી તકલીફ થઈ રહી છે એ હું જ જાણું છું મોટી બા. મારી જિંદગી તો કદાચ છળ જ હતી. જે મા બાપ એને હું મારા સગા મા બાપ માનતી હતી, જે ઘરને હું મારું ગણતી હતી, ખરેખરમાં તે મારું હતું જ નહીં. મને તો એ પણ નથી ખબર કે મારા સગા મા બાપ કોણ છે અને એ ક્યાં છે. તમે શાંત થઈ જાઓ લજ્જાવો, શાંત થઈ જાઓ તમે. મોટી બા, બાપુજીએ પહેલા જ્યારે મને કહ્યું ને ત્યારે મને પણ ના સમજાયું કે બાપુજી આવું કહે છે. પણ જ્યારે એમના છેલ્લા શ્વાસ હતા ત્યારે બાપુજીએ મને અને લજ્જાબેનને આ હકીકત જણાવી કે લજ્જાબેન એમની સગી દીકરી નથી. તમે બંને ભલે ગમે તે કહો, મને આ વાત ઉપર વિશ્વાસ નથી આવતો. ક્યાંક એવું પણ તો બની શકે ને કે એ તમને કહેવા કંઈક માંગતા હો ને તમે સમજતા કંઈક હો. પ્રવીણભાઈને હું વર્ષોથી ઓળખું છું. લજ્જાવહુ સાથે એમણે ક્યારેય પારકી દીકરી જેવો વ્યવહાર નથી કર્યો. કે એમના વર્તન પરથી પણ એવું નહોતું લાગતું કે આવું કંઈક છે. મને પણ આવું ક્યારેય નથી લાગ્યું મોટી બા. પણ મરતો માણસ ક્યારેય ખોટું નથી બોલતો મોટી બા. કદાચ આ જ સત્ય હશે અને મારું આખું જીવન એક ભ્રમ હશે. લજ્જાવો, ધારો કે તમે જે કહી રહ્યા છો એ સાચું પણ હોય, પણ હવે આ બધી વાતોનો ચર્ચા કરવાનો શું અર્થ છે? એટલે તમે શાંત થઈ જાઓ અને આ બધું વિચારવાનું મૂકી દો. અંતે જે સત્ય છે એ તો આપણે સ્વીકારે જ છૂટકો. મનુષ્ય નિયતિ આગળ પાંગળા જ હોય છે. તો ચાલો આપણે પ્રવીણભાઈના આત્માની શાંતિ માટે ગરુડ પુરાણ વાંચીએ. આટલી મોટી હકીકતથી હું આખી જિંદગી અજાણ રહી મોટી બા. અને હવે જ્યારે સત્ય મારી સામે આવ્યું છે ત્યારે તમે એવું ઈચ્છો છો કે હું ચૂપ રહું? હું શાંત નહીં બેસું મોટી બા. હું સત્ય જાણીને જ રહીશ.
કે મારા સાચા મા બાપ કોણ છે એ જાણવું મારો હક છે મોટી બા. મોટી બા, ભલે મને આજે ખબર પડી કે લજ્જાબેન મારા સગા બેન નથી, પણ હું આજે પણ એમને બેન જ માનું છું અને એમને હું મારા જીવ કરતાં પણ વધારે પ્રેમ કરું છું. પણ એમના સાચા મા બાપને શોધવામાં હું દરેક પગલે એમની સાથે રહીશ. ગાયત્રીબેન, પ્રેમ તો પ્રેમ હોય ને. વર્ષોનો પ્રેમ એક દિવસના સત્યને લીધે થોડો ઓછો થઈ જવાનો છે. અને તેમ છતાંય જો તમે હકીકત જાણવા માંગતા હો તો હું આમાં તમને સાથ આપીશ. આ તમે કેવી વાત કરી રહ્યા છો? હું મારી સગી બહેનને ના ઓળખું? તને જોઈને પહેલી જ વારમાં મને ખાતરી થઈ ગઈ હતી કે તું જ સંગીતા છે. અરે મને તો સમજાતું નથી કે તું પોતાની ઓળખ શા માટે છુપાવી રહી છે. પહેલા તો તમે શાંતિથી વાત કરો, અને વાત રહી સરગમની, તો સરગમ એની ઓળખ શું કામ છુપાવે? એ અમારા ઘરની વહુ છે અને વર્ષોથી અમારી સાથે રહે છે. તમે કહેશો અમને કે એ તમારી સંગીતા છે તો અમે શું માની લઈશું? મીરાબુ, શું થાય? કેમ તમે આટલા ગુસ્સામાં છો? જો ને મોટી બા, આ બેન એમ કહે છે કે આપણી સરગમ એમની બેન સંગીતા છે. શું? મોટી બા, હું તમને સમજાવું છું. જુઓ આ રહી સંગીતા. મેં એકવાર કહ્યું કે હું સંગીતા નથી, તો તમે સમજતા કેમ નથી? જુઓ આ ફોટો. સરગમ, આ ફોટોમાં તો તું જ છે. શું તમારી આટલી હિંમત? કોણ છો તમે અને કોણે મોકલ્યા છે તમને અહીંયા? તમે બધા શાંત થઈ જાઓ. મને કોઈએ મોકલી નથી. અરે, હું તો મારી બહેનને લેવા આવી છું કે જે પોતાની દીકરીને છોડીને જતી રહી છે. તમે આ પિંકીની હાલત તો જુઓ. આ શું નવું નાટક છે? આ છોકરીની મમ્મી કદાચ મારા જેવી જ દેખાતી હશે. મારે આને સમજાવવી પડશે. જો બેટા, કદાચ હું તારી મમ્મી જેવી લાગતી હોઈશ, પણ હું તારી મમ્મી નથી. તમે જ મારી મમ્મી છો, સંગીતા. ના બેટા, હું સંગીતા નથી. ખરેખર તું કેવી માં છે? મને તો વિશ્વાસ જ નથી આવતો કે તું મારી બેન છે. એ બેન, એ કહે છે કે સંગીતા નથી, તો તમને ખબર કેમ નથી પડતી? એ જુઠ્ઠું બોલે છે. જુઠ્ઠું? અને આ બધા જે કહી રહ્યા છે પણ જુઠ્ઠું બોલે છે. અરે તમે શું કામ મારી પાછળ પડી ગયા છો? બસ, બહુ થયું હવે તારું. હું હમણાં જ સાબિત કરી શકું છું કે તું જ એની મમ્મી છે. સંગીતા નાની હતી ત્યારે ફટાકડા ફોડતી વખતેનો ડાબો પગ દાઝી ગયો હતો. એ દાઝિયાનું નિશાન હજુ પણ એના ડાબા પગના તળિયા પર છે. જો તું સંગીતા નથી તો તારા પગના તળિયા પર એ નિશાન નહીં હોય. મારે આવા કોઈ જ પુરાવાઓ આપવાની કોઈ જ જરૂર નથી. અને
અને જો તમે આ નાનકડી છોકરીને પણ આ તમારી રમતમાં સંડોવી રહ્યા હોવ ને તો એ બહુ જ ખોટી વાત છે. તો આપણે ચકાસણી કરી લઈએ. તું મને તારો પગ દેખાડ, હમણાં જ બધા વચ્ચે સાબિત થઈ જશે. અરે પણ આ બધું કરવાની જરૂર શું છે? જરૂર છે. તું શું કામ ડરે છે? જો તું સંગીતા નથી તો તારે તો આ બધાથી ડરવાની કોઈ જ જરૂર નથી ને.